છો વિદ્યાર્થીઓ? આપણે ધીરે ધીરે આગળ દાખલામાં ગતિ કરી રહ્યા છીએ. એમાં આપણે EMI 12મો દાખલો આજે શીખીશું. હવે EMI નો જૂનો ભાગ 532 છે. હવે પહેલું વાક્ય વાંચો. આપણે તો વખતે ગણતરી કરીએ છીએ. આમાં સહેજ નવું છે, ધ્યાન આપજો. નવું પ્રમાણ નથી આપ્યું છોકરા. વાંચો પહેલો હવાલો. આઈ નફાનો ભાગ ઈ અને એમ પાસેથી 2:3 ના પ્રમાણમાં મેળવશે. સોરી, આઈ ના નફાનો ભાગ, આઈ ના નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે. તો આ થઈ ગયું લાભનું પ્રમાણ તમને આપેલું છે. આ લોકોનું 2:3. તો 2:3 એટલે 2 રૂપિયા 3 રૂપિયા ના. કોના 2 રૂપિયા? તો કે 2 દશાંશના. એટલે આનો આપણે 2 દશાંશને 2 પંચમાંશ અને 3 પંચમાંશ વડે ગુણવા પડે. આપણે કેવું કે ભાઈ 1 લાખ નફો આવ્યો તો 3/2 વચ્ચે વેચો. તો 1 લાખ ગુણ્યા 3/5 લખો જ કે નહીં તમે? બસ એ રીતે જ. આ તો પ્રમાણ છે. હવે આ પ્રમાણ પરથી આપણે મળેલો લાભ શોધવાનો. મળેલો લાભ જો તો ઈને કેટલો લાભ મળ્યો? તો આને એવું સમજો 2 દશાંશ રૂપિયા છે. આપણે 1 લાખ લખીએ જ કે નહીં ઘણી વખત? નફો વેચીએ તો આંકડો લખીએ જ કે નહીં? ગુણ્યા 2 પંચમાંશ. એટલે ઈને મળેલો લાભ થઈ ગયો 4/50. એવી રીતના એમ ને 2 દશાંશ. આના 2 દશાંશ તો છે જ આઈના. એમાં આને કેટલા મળે? તો કે 3 પંચમાંશ. તો 6/50. છોરા, આને કહીશું પ્રમાણ, આને કહીશું પ્રમાણ, અને આને કહીશું મળેલો લાભ. હું એમ કહું કે 1 લાખ રૂપિયા હું તમને 2 છોકરા છોકરીઓને અડધા વેચ્યા. પીસે 50 પૈસા 50 પૈસા ના, 50,000 50. હું એમ કહું 1 લાખ રૂપિયા તમને 3/2 માં વેચીશ. તો 3 રૂપિયા ને 2 રૂપિયા થાય? તો કે ના, તમે જોયા જ કરો ને સાહેબ, 1 લાખ ને 3/2 માં વેચો તો 60,000 અને 40,000. સમજ પડી? એમ આ ખાલી પ્રમાણ છે વેચવા માટે. કોને વેચવાનું? તો આઈ જે શહીદ થાય છે, આઈ નિવૃત્ત થાય છે, એનો નફો 2 પંચમાંશ અને 3 પંચમાંશ પણ વેચ્યો. એટલે આ થઈ ગયો મળેલો લાભ. બરાબર? ચાલો હવે સૂત્ર મૂકીશું. નવું પ્રમાણ બરાબર. હવે આપણે છેલ્લા માટે જોઈશે. એટલે નવું પ્રમાણ બરાબર. તો નવું પ્રમાણ અથવા તો નવો નફાનો ભાગ બરાબર સૂત્ર થઈ શકશે. અથવા તો તમે નવું પ્રમાણ લખો તોય ચાલે. જૂનો ભાગ વત્તા મળેલો લાભ થાય ને. નિવૃત્તિ છે, પ્રવેશમાં ત્યાગ કરતા હતા. આ રીતના દાખલામાં આપણે માઈનસ કરેલું યાદ હોય તો માઈનસ કરે. અહીંયા લાભ મળવાથી નફો વધશે. તો પેલા ઈ, તો ઈ નો જૂનો ભાગ 5/10 હતો. એમાં એને લાભ કેટલો થયો? 4/50. તો 5 અહીંયા, 1 અહીંયા, 25 + 4/50. તો નવું પ્રમાણ આવ્યું 29/50. બરાબર છે? ચાલો ઈ પછી એમ તમને દેખાય તે એડજસ્ટ કરી આપો. એમની અંદર છોકરાઓ જૂનો ભાગ છે 3/10 વત્તા
નવો છે, સોરી, લાભ કેટલો મળ્યો? તો 6/50. તો અહીંયા 5, અહીંયા 1, 15+6/50, 21/50. તો નવું પ્રમાણ થઈ ગયું 19/21. નવું પ્રમાણ 29/29. તો જુઓ, જૂનું પ્રમાણ 5/3/2, લાભનું પ્રમાણ 2/3. આ લાભનું પ્રમાણ કહેવાય. એના પરથી આપણે શું શોધ્યો? મળેલો લાભ. અને એ મળેલો લાભ જૂનાની અંદર પ્લસ કરીએ એટલે નવો ભાગ આપણને પ્રાપ્ત થાય. બરાબર છે? આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે પાઘડીનો પોઈન્ટ કરીએ. ચાલો, હવે પાઘડી કોણ નિવૃત્ત થયો? પેઢીની પાઘડી બરાબર 1 લાખ. નિવૃત્ત ભાગીદાર આઈની પાઘડી બરાબર 1 લાખ ગુણ્યા એનો જૂનો હિસ્સો 2/10. તો 20,000 આવ્યા. એ બે જણને વેચી દો લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ 2/3. તો 20,000 ને 2/3 માં વેચીએ તો 8,000 અને 12,000 થઈ ગયું. તો હવે આમનું શું થશે? ચાલુ ઉધાર. ચાલુ ભાગીદાર કોણ છે ભાઈ? તો ઈના મૂડી ખાતે ઉધાર એમના મૂડી ખાતે ઉધાર તે આઈના મૂડી ખાતે 20,000 થઈ ગયું ને? આઈની પાઘડી 20,000. તો હવે અહીંયા લખી દો 8,000 અને 12,000. તો આખો છોકરાઓ પાઘડીનો પોઈન્ટ પૂરો થઈ ગયો. બરાબર છે? ચાલો, હવે બીજા હવાલા આપણે ચાલુ દાખલામાં ગણીશું. હા, એક હવાલો ત્રીજો હું હવે ચાલુ દાખલામાં જ કરાવીશ. મકાનની કિંમત પણ ચાલુમાં જ. બરાબર છે? આ એક છઠ્ઠો હવાલો જોઈ લો. 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું પ્રીમિયમ. 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું વીમા પ્રીમિયમ 24,000 છે. હવે છોકરા, પૂરા થતા વર્ષનું, ને આપણો દાખલો જુઓ માર્ચમાં પૂરો થાય છે એટલે 31/3/17 દાખલાની તારીખ. 30/6/17 વીમાનું વર્ષ પૂરું. હવે આપણું દાખલાનું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/17. આપણે હિસાબ કઈ તારીખ સુધીના લખવાના છે? 31/3/17 સુધીના. તો વીમો કેટલા મહિના ઉપર ગયો? 3 મહિના વધુ. કેટલા મહિના વધુ? 3. તો 24,000 ગુણ્યા 3/12. 12 દુ 24, 3 દુ 6. અગાઉથી ચૂકવેલી વીમો. એટલે આપણને સાદો હવાલો ના આપ્યો. આપણને એવું કીધું ગુચવા છે, ગણતરી માંગી એ લોકોએ. 11મા ધોરણમાં હતું કે વીમો 24,000 છે. તો વીમો 24,000 એટલે આખા વર્ષનો. તો આપણે કેટલા મહિનાનો ઉપર ગયો? 3 જ મહિનાનો. તો 3 મહિનાનો વીમો કેટલો થાય? તો કે ભાઈ 6,000. બરાબર છે? 7મો હવાલો
નવી પેઢીની કુલ મૂડી તમને અહીંયા આપી દીધું છોકરા આ દાખલામાં પણ રૂપિયા 1 લાખ. નવી પેઢીની કુલ મૂડી 1 લાખ. નવા નાનુના પ્રમાણમાં નવું નાનુનું પ્રમાણ 29/21 તો મૂડી થશે 58,000. 1 લાખ ને ભાગ પાડીશું અને 42,000 બરાબર. એટલે ઈની મૂડી આખરની આને કહેવાય ઈની, આને કહેવાય એમ. શું કહીશું? બાકી આગળ લઈ જાય. બરાબર છે. આટલું તમારું અહીં પૂરું થાય. હવે આપણે ખાના પાડીને દાખલો શરૂ કરીએ. છોકરાઓ હવે આપણે દાખલો શરૂ કરીએ. પહેલો જો આ દાખલામાં મકાન 1,20,000 છે. 1,10,000 ગણવી એટલે બીજી રીતે કહીએ ને તો 10% વધી વધારો અને ના ફાવે તો જો આ જરા હવાલો લખી દેજો તમારે લખવો હોય તો. મકાન નવી રકમ ગણતરીમાં લખજો 1,20,000 ગુણ્યા 110% ગણવી એટલે ગુણ્યા 100 ગણા 110 છેદમાં 100 કરે છે. હવે કેલ્સી છે ને 1,20,000 ગુણ્યા 110% કરશો તો નવી રકમ 1,32,000 આવશે. બહાર કેટલી આવશે ભાઈ? 1,32,000. તો એનો અર્થ એ થયો કે મકાનની કિંમતમાં 12,000 નો વધારો થયો. ક્લિયર? સમજે? 110% ગણવી અથવા 110 ગણવી એટલું પણ આપે, ટકા ન આપે તે 10 રૂપિયા વધારે પ્રીમિયમ. અહીંયા તમે 10% વધારે એવો પણ સમજી શકો. હવે સમજી ગયા? 110 કે તો ગુણાકાર કરો, 10% કે તો એ પ્લસ કરો. તો એ ફાયદો થયો. મકાન 12,000. આગળ મકાન પછી છોકરાઓ યંત્રો. તો યંત્રો પર કદાચ કોઈ હવાલો નથી છે તો કે છે 10% ઘટાડવી. યંત્રો 80,000 ઘટાડો 8,000 12 આવે 72,000. યંત્રની કિંમત ઘટી એટલે નુકસાન થયું. ઉધાર બાજુ લખાય યંત્રો 8,000. ચાલો ક્લિયર. સ્ટોક. સ્ટોકમાં કોઈ હવાલો નથી, સીધા બહાર લખી દો સ્ટોક 30,000. હવે દેવાદાર પર બહુ અગત્યનું છે, પાછા તમે પૂછવાશો એટલે ધ્યાન આપજો. દેવાદાર 40,000 છે. ઘાલખાત અનામત 10% થી વધારવી. જો 10% સુધી કીધી હતી તો અહીંયા સીધી લખી દે ફાઇનલ 4,000 સુધી કીધી હતી. સુધી કીધી થી વધારવી એટલે વધારવાની ફરજિયાત. 10% એટલે 2,000 વધારી. સોરી 10% એટલે 4,000 વધારી. કોની અંદર? તો પેલી જૂની 2,000 છે એની અંદર. તો માઈનસ ઘાલખાત અનામત. જો આ 2,000 છે એમાં વધારી એટલે પ્લસ 10%, તો આ 4,000 એટલે 6,000 માઈનસ કરીએ તો બહાર આવે 34,000. ફરીથી જો તમે આગલા દાખલાઓ જોઈ લો ફરીથી એકવાર. તો ઘાલખાત અનામત 10% સુધી રાખવી એટલે 10% જ રાખવી તો 4,000 જ આવે. પણ જ્યારે થી શબ્દ આવે તો લખી રાખો, જ્યારે ઘાલખાત અનામતમાં
થી શબ્દ આવે તો જૂની રકમમાં પ્લસ માઇનસ કરવી. તો જૂની રકમમાં પ્લસ, એથી વધારવી તો પ્લસ, થી ઘટાડવી તો માઇનસ, ને સુધી જ ને તો ફાઇનલ જ લખી દે. તો ચાલો અહીંયા લખીશું ગાલખાત અનામત નવી 6000 માઇનસ જૂની 2000, બહાર આવે 4000. ચાલો બરાબર વંચાય છે, તમને સેટ કરીએ. તો ફરીથી જોઈ લો, નવી 6000 જૂની 2000, બહાર આવે 4000. હવે દેવાદાર પતિ ગયું, રોકડ બેંક ખાતામાં લખી દો, બાકી આગળ લાવ્યા 22000. બરાબર છે. ચાલો હવે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, મૂડી ખાતામાં મૂડી લખી દઈએ 60000, 30000 અને 50. બરાબર છે. ચાલો અનામત ભંડોળ ભાગીદારોને વેચી દો. કયા પ્રમાણમાં? જૂનું પ્રમાણ 5:3:2. બરાબર. તો અનામતો વેચાશે 25000, 15000 અને 10000. છોકરાઓ હવે તમને કામદાર નફા ભાગ ભંડોળ અને લેણદારો એના પર કોઈ હવાલો નથી. મેં તમને આગળ આવી રીતે સમજાવ્યું. નફો ખરો, એ નફો કોનો? કામદારોનો. એટલે દેવું કહેવાય 30000, લેણદારો 70000. ક્લિયર ભાઈ? તમારે છે ને એવું તો સ્ટોપ કરીને લખવાનું. બસ. હવે પાઘડીનો પોઈન્ટ, પરીક્ષામાં પાઘડીનો પોઈન્ટ ના આવે, યાદ ના આવે, એવું થાય કે તો બોલ આવી રીત છે, હું ભૂલી ગયો છું, આટલું લખો. પછી એવા કોઈ હવાલા જોઈ લો કે પુનઃ મૂલ્યાંકનમાં આવતો હોય તો તમારે જે અપાતો હોય એ આપી દો, નફો સુધી ના વાત પૂરી થઈ ગઈ. ચાલો હવે અહીંયા જુઓ, પાઘડીની આપણે આમનોંધ કરી છે છોકરાઓ. શું આમનોંધ કરી છે? ઈના ખાતે ઉધાર, એમના ખાતે ઉધાર, તે આઈના મૂડી ખાતે જમા. તમને વંચાશે એટલે સેટ કરી આપું છું. વંચાશે, વાંધો નહીં આવે. ચાલો તો છોકરાઓ અહીંયા આપણે લખીશું ઈના મૂડી ખાતે ઉધાર. જો આમ નોંધમાં પહેલા જ લખ્યું છે, ઈના મૂડી ખાતે ઉધાર, એમના મૂડી ખાતે ઉધાર, કોના ખાતે જમા? આઈના મૂડી ખાતે. કાઉન્સમાં પાઘડી. ઘણા છોકરા પછી ભૂલી જાય કે આ શેના છે. 8000 એના પછી હોદો મોદી થઈ જાય, સારી રકમમાં તો છે ને સાહેબ કે હું ન હતું કે પાછા મૂકતા. તો છોકરાઓ આઈના ખાતે જમા કરવાના છે આ બે ઉધાર. જો ઈના ખાતે ઉધાર, એમના ખાતે ઉધાર, આઈના ખાતે જમા. આઈનું ખાતું જમા થાય છે, પણ આઈનું ખાતું જમા કરવા માટે ઈનું ખાતું પણ ઉધાર કરવું પડ્યું અને એમનું મૂડી ખાતું પણ ઉધાર કરવું પડ્યું. બરાબર છે? બે ઉધાર કર્યા, આઈમાં બે ના જમા કર્યા. ચાલો હવે છોકરાઓ એક જ હવાલો છઠ્ઠો. તો 20
વીમો અગાઉથી ચૂકવ્યો. અગાઉથી ચૂકવો એટલે મિલકત કહેવાય. તો મિલકત લેણામાં લખીએ, મિલકત લેણામાં અગાઉથી ચૂકવેલ વીમો. તો ભાઈ આપણે કેટલો વીમો શોધ્યો અગાઉથી ચૂકવેલો? 24,000 ગુણ્યા 3/12 6,000. અગાઉથી ચૂકવેલ વીમો 6,000 બરાબર છે ને. કેવી રીતના આવ્યા તો અહીંયા જરા ગણતરી લખી દેજો. અગાઉથી ચૂકવેલ વીમો કૌંસમાં 24,000 3 મહિનાનો અગાઉથી. કેમ ભાઈ 3 મહિના? દાખલો તો માર્ચમાં પૂરો થાય તો એપ્રિલ, મે અને જૂન 3 મહિના ઉપર. ભાગીદાર નિવૃત્ત થયો માર્ચમાં તો હિસાબ માર્ચ સુધીનો કરવાનો. તો આપણે તો જૂન સુધીનો પ્રીમિયમ ભર્યું. 3 મહિનાનો અગાઉથી. જમા બાજુ ફાયદો થયો ને અગાઉથી ચૂકવેલ વીમો. મિલકત વધી, મિલકત વધી એટલે ફાયદો થયો. ફાયદો આપણે જમા બાજુ. તો હવે છોકરાઓ કઈ એન્ટ્રી બાકી રહી જાય છે? બોલો જો ભાઈ. બધી એન્ટ્રી આવી ગઈ, એક એન્ટ્રી કદાચ બાકી છે નથી. ચાલો સોરી 6,000. ચાલો અહીંનો સરવાળો 18,000. અહીંનો સરવાળો 18,000. આ બાજુનો 12,000 બરાબર. હું અહીંથી જવા દઉં છું એટલે 6,000 નફો થયો. નફો 6,000. આ નફો આપણે ભાગીદારોને વેચી દઈએ. કયા પ્રમાણમાં? તો કે જૂના EMI એટલે 600 ગુણ્યા 5 3,000. 600 ગુણ્યા 3 1800 અને 600 ગુણ્યા 1200. અને એ નફો અહીં મૂડી ખાતે જમા બાજુ 3,000 1800 અને 1200 લખીએ. હવે છોકરાઓ આઈને નિવૃત્ત કરવાનો એટલે પહેલા આઈનો હવે કશું બાકી જ નથી. એવું સમજો કે આ પૂરું થઈ ગયું. ચાલો તો અહીંયા આવ્યા મૂડી ખાતા. તો બધાની કે બાકી આગળ કે વરઘોડો કરવાનો. આ વરઘોડો નીકળવાનો. બધા તો વરઘોડો નીકળે નહીં કારણ કે આઈ તો નીકળી ગયો. તો આઈને લોન રોકડા આવી પાયું કોઈ દાખલામાં હવાલામાં છે નહીં. તો આઈનો જમા બાજુનો સરવાળો કરો. તો આઈનો જમા બાજુનો સરવાળો આવે 81,200. એમાંથી ઉધાર બાદ કરીએ તો કશું જ નથી. તો આઈના પૂરેપૂરા રૂપિયા, કોઈ રોકડા બોકડા ચૂકવાતા નથી એટલે આઈની લોન ખાતે મૂડી દે સોરી પહેલા આઈના મૂડી ખાતામાં ઉધાર બાજુ ખૂટે છે તેને મેં લખ્યું આઈની લોન ખાતે. અને લોન એ દેવું કહેવાય. મૂડી દેવામાં લખી દો આઈની લોન 81,200. બોલો ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. તો છોકરાઓ હવે ઈ અને એમ ની મૂડી. ઈ નો સરવાળો છોકરાઓ 88,000 થાય છે. તો આ બાજુ ખૂટે છે 22,000 રોકડ ખાતે. રોકડ ખાતે 22,000.
હવે અહીંયા રોકડમાં જમા બાજુ લખી દો 22,000 ઈ ના મૂડી ખાતે, એટલે અર્થ ઈ લઈ ગયો, ઈ લેનાર છે, રોકડ જાય છે ઈ લેનાર છે. હવે છોકરાઓ એમ નું ખાતું જુઓ, એમ માં જુઓ 42,000 નો સરવાળો ને 12,000, આ બાજુની રકમ મોટી છે એટલે 54,000 થશે, આ બાજુ રકમ ઓછી છે તો અહીંયા 7200 ખૂટશે. બરાબર? ફરીથી જોઈ લો, બંનેની મૂડી 1 લાખ રાખવાની. કેટલી રાખવાની? 1 લાખ. હવે 1 લાખ રાખવા માટે આની લઈ ગયા બાકી, આગળ લઈ ગયા 58,000 ને આની લઈ ગયા 42,000. બરાબર? હવે આના ખાતામાં અહીંયા ખૂટે છે, તમને ભૂરી પેનથી લાલ પેનથી પાછું ટીક કરી આપો. ખરેખર આપણે અહીંયા આ શોધ્યું અને આ બાજુ આ ખૂટ્યું. આ લેનાર છે એટલે રોકડ જાય તો જમા, અહીં જમા થયું, એમનું ખાતું જમા થયું તો રોકડ ખાતામાં ઉધાર, એમના મૂડી ખાતે. હવે એક વાત પછી સમજાવો. હવે આ જ દાખલો હતો ને એવું કીધું કે ચાલુ ખાતે અસર આપો તો શું થશે, તો આ છે ને અહીંયા લખ્યું, તમે સાંભળજો, પણ એક્ચ્યુઅલી આની બાકી કહેવાય જમા. જમા બાજુનો સરવાળો વધારે છે ઈનો, એટલે ઈની જમા બાકી થઈ, એટલે અહીંયા લખતે ચાલુ ખાતે જો લખતે ને તો અહીંયા જ લખતે ઈનું ચાલુ ખાતું જમા બાકી, અને આ બાજુ લખાતે એમની ફાઇનલ બાકી, એનો ઉધારનો વધારે છે એટલે એમની ચાલુ ખાતાની બાકી ઉધાર ગણાતે તો મિલકત લેણામાં લખાય. સમજ પડી? હું નોંધ લખાવું તે લખો છો, એટલે કદાચ આ દાખલો અને પેલાનો પણ રિવિઝન થઈ જાય. ઈનો ઉધાર બાજુ ઈનો જમા બાજુનો સરવાળો વધારે, માટે જમા બાકી. ખ્યાલ આવ્યો? જો ચાલુ ખાતામાં અસર આપવાની હોય, જો ચાલુ ખાતે તફાવત આપવાનો હોત તો મૂડી દેવામાં, ખ્યાલ આવ્યો? અને રકમ ક્યાં જતે? મૂડી દેવામાં. એવી રીતે લખી દો જાતે, એમનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે બરાબર ઉધાર બાકી બરાબર મિલકત લેણા. પણ ક્યારે તફાવત ચાલુ ખાતે આપો, હવે યાદ રહી જવું જોઈએ. ભલે આ બાજુ લખ્યું, ઈની બાકી કઈ કહેવાય? જમા. જમા બાકી એટલે મૂડી દેવાનું, લખી દેવાનું ચાલુ ખાતું. એમની ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે એમનું ઉધાર બાકી મિલકત. ક્લિયર? ચાલો હવે આની બાકીઓ રહી ના જાય. ઈની મૂડી 58,000, એમની મૂડી 42,000 અને રોકડની બાકી આગળ લઈ ગયા 7200. મિલકત લેણામાં લખી દો રોકડ 7200. આ રીતે છોકરાઓ આ દાખલો આપણો પૂરો થાય. બરાબર છે? ફરી સમજી લો
કે આ દાખલામાં કયા કયા હવાલો અગત્યના થયા? તો કે ભાઈ આ દાખલામાં હવાલો અગત્યનો કયો થયો? અગાઉથી ચૂકેલી વીમા પ્રીમિયમ યાદ રાખવાનું, બાકી તો બધા સહેલા છે. અને નવું પ્રમાણ, બરાબર છે? તો બસ ફરી જોઈ અને પાકું